મિત્રો કેમ છો? મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા એ મજામાં જ હોય, બરાબર ને? હા, તો સવારમાં વાગી ગયા 7 અને આવડો વ્લોગ આપણે સવારમાં અપલોડ થવાનો છે. તો ગુડ મોર્નિંગ બધાને. અને હા, આપણો કપાસ આજે છે ને બહુ મોટો થઈ ગયો છે આવડો. બીજી વાડીનો કપાસ છે, કંઈક આવો છે. હું તમને વ્યૂ બતાવી દઉં. જોઈ લેજો, ભૂકા કાઢી નાખે એવું. બરાબર ને? સવારમાં આવી ગયા છે અને ભૂકા કાઢી નાખ્યો. વરસાદ જો સવારમાં આટો મારવા આવ્યો તો નીંદ આવ્યું છે કે નહીં એ પછી ખબર પડી કે મારા પેટ નીંદ આવી. તો બપોર ઊંધી નથી, બપોર ઊંધી એટલે 10-11 વાગે નીંદ આવ્યું છે. પણ પછી આવશું જો આવું થાય એમાં પછી હું નીંદું, બરાબર ને? એટલે હાથ બપોર પછી નીંદવાનું છે. ભૂકા કાઢી નાખે એમ. પવન આવે તો ઇગ્નોરમાં આવજો. કે આપણે આવડી કપા એટલો છે. એક આવડિયાવાળી છે, એક એની ઉપર છે ને એની ઉપર એક છે, બરાબર? તે આપણે બ્લોગ ફટાફટ અપલોડ કરી દઈએ એમ કરી કસકા મળ્યા. મારા બેટા હાથ દુખવા મળ્યો ભૂકા કાઢી નાખ્યો. એટલે તને આપણે પાસે આવી ગયા છીએ બ્લોગ બનાવવા હવાના ટાણે. તો કેમ છે તમે બરાબર? આપણે છે ને આજ કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ. इंटरेस्टिंग એટલે કંઈક નવું કરીએ. मेरे को थोड़ी सी हिंदी आती है, लेकिन थोड़ी सी गुजराती में बोल देता हूँ मैं. बराबर ने? થોડી ફાવે છે, થોડી બોલી દઉં છું, બરાબર? આમ પછી આવડિયો કંઈક તોર બોર કરી હતી આપણે, ભૂકા કાઢી નાખી એવી. અને આપણે રીંગણી સોંપી હતી, બહુ મસ્તીને થઈ ગઈ તો પણ ભૂકા કાઢી નાખી એવી. બાકી તો આપણી વાડી ઓલી વાડી બહુ મોટો કપાસ છે. આવડે બીજી વાડીનો છે નાનો, એમાં જો આવો છે કપા, ખડાઈ આવું છે. તે નીંદો પાછો અહીંયા જ છો, અહીંયા નથી જોઈ લે. હા, તો આવડે એક અહીંયા છે અને એક અહીંયા છે. બાકી તો ખાધા વગરનો જ્યારે આવી ગયો. એમાં એમ છે કે આપણે પાછું વ્લોગ શરૂ કરી દીધા છે. 1 મહિના ડેલી બ્લોગ અપલોડ કરવાના છે, એટલે મજા માણવી. અને હા, તમે બધા કમેન્ટમાં જણાવતા રહેજો વ્લોગ કેવા આવે છે. મજા ના આવે તો પછી આપણે દરરોજ કન્ટેન્ટ અપલોડ કરીએ. આપણે 1 મહિના સુધી રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનો છે. ભૂકા કાઢી નાખે એમ, બરાબર ને? હવે 20-25 મિનિટની વાત છે. 20-25 મિનિટનો વિડીયો એડિટ કરો, વિડીયો અપલોડ કરો અને વિડીયો ડાલો, क्योंकि हमें हिंदी में बोलने लगे भाई. જો અહીંયા એટલે શેઢો પાડો છે, દવા છાંટી છે પણ અત્યારે ટાઈમ નથી. અટાણ સાટા એવું છે. જો ઓલા પણ એવડી આપણી દવાડી છે. અને તમને એમ થશે કે મેં મોઢું નથી તો એ મોઢું ધોઈ લીધું છે, પણ નાસ્તો નથી કર્યો. એટલા અટાણ છે ને એમ થાય છે. આખું બહુ ઉડે છે. અને જો અહીંયા એટલે શું કહેવાય, ઘેવડા થઈ ગયા. ઘેવડા તમારે ખાવા કમેન્ટમાં કહી દે. ઘેવડા લેતા આવશું. આ થઈ ગયા ઘેવડા. અને સવારમાં ઊભો છું નાવાનું બાકી છે. સાંજે નાદું તું એટલે પછી તો જો બાકી સેડા પાડ્યા તો આપણે આવવા દો ભાઈ, બરાબર ને? અને ડેલી વ્લોગ આવવાનો છે. અત્યારમાં અટાણે દરરોજ આવી જશે. એ પહેલાં વરસાદ ન આવી જાય સારું, આપણો વ્લોગ ન કરે અધૂરો રહી જશે. કાલે તો બહુ વરસાદ આવતો તો એમાં વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો, કારણ કે આપણે મેઇન ચેનલમાં વિડીયો શૂટ ચાલે છે હમણાં થોડાક દિવસથી, બરાબર? અને આ કંઈક લીમડો છે આવો ભાઈ. અને જો આવડો તાર છે ને, આવડો તાર એકવાર ગરી ગયો તો ભાઈને આયા પાછળ, પછી બહુ લોહી નીકળતું હતું. ભૂકા કાઢી નાખે. પછી ખબર પડી કે આ તો ભાઈ બહુ આંકડો છે યાર. એટલે અહીં નીકળવું તો બહુ જાળવી નીકળવું, તો છોડવું પડે. જો તોય નીચે અડી ગયું. નીચે એટલે પેન્ટે એમ, બરાબર ને? કંઈક બીજી વાળીનો કંઈક આવો કપાસ છે આપણો. પછી અહીંથી પહેલી વાળીને જો અમે રહી છીએ એવડો થોડોક બહુ મોટો છે. બાકી અહીંયા તેથી ફિટ કરી દીધું હતું બધું, એ તમને બધું બતાવવાનું રહી ગયું. એટલે હાથ લઈને આપણે પાછું તમને બતાવી દઈએ, બરાબર ને? હા, જો સાડા શરૂ થઈ ગયા છે ઓલા, પણ તમને કદાચ દેખાતા કે ન દેખાતા ખબર નહીં, પણ શરૂ થઈ ગયા છે.
અને આવડી વાળીને કંઈક આપણે આવો કપાસ છે બરાબર. અને આ તે વ્લોગ હાલે છે એટલે દેખાય આપણે છે ને. હવે તમને મરચી બતાવવાનું થાય છે તો મરચી બતાવી દે ફટાફટ. ત્યાં નકર સાટા આવી જશે તો ઉપાધિ થઈ જશે. સવારમાં તાણી બોલવા જાય ને તો મારું બેટું મોઢામાં દુખવું આવે, કારણ કે આવડિયા છે ને દાઢ દુખે છે હાંજની, એટલે કે રાતની. ગમે કોઈ તમે ગમે એમાં ઘસકાયા રાખજો, હું ઘસકાયા રાખીશ. બાકી તો જો બીજી વાળીને કપા અહીંયા ઊંધી છે એટલે કઈડું કઈ હામો છે કઈ હામ. વરસાદ બહુ પડે એમાં ભૂકા નીકળી જાય ઊભા આવે. અને મરચી એ આપણે અનામ મરચી દાવડી છે રીંગણી. રીંગણી છે ને બહુ મોટી થઈ ગઈ છે તારમાં, આપણે રોપી જ નહીં એવડી. અને હાલ તો થઈ જઈશ આપણે છેડો વાળો છે. અહીંથી આમ વહી જઈ ભૂકા કાઢી નાખે અને સાટા આપ્યો છે તે ત્યાં સુધી ઘરે વાગી જાય બરાબર. પછી 10 જ મિનિટમાં વ્લોગ એડિટ કરી નાખી અને એ પછી 10 જ મિનિટમાં વ્લોગ અપલોડ પર કરી નાખી. ધીસ ઇઝ અ પાવરફુલ આદમી. અને મજા આવે તો વ્લોગને લાઈક કરજો, ભૂકા કાઢી નાખે એમ સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે કેટલાક લોકોએ મને મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કર્યો નથી તો તમે ફોલો કરી લેજો બરાબર ને. એટલે ફોલો કરતા રહીજો. અવારનવાર વ્લોગ આવે છે એમાં આપણે ખાલી ટ્રક છે રિલેટેડ વસ્તુ નાખીશ, એમાં વધારે બ્રાન્ડ પ્રમોશન કાંઈ આવતું નથી. આમાં પ્રમોશન આવે એટલે આપણે પછી વિડીયો તરત અપલોડ કરી દઈએ. क्योंकि ब्रांड प्रमोशन उससे ही पैसा मिलता है ना सबको, वैसे ही मेरा काम है ये. આ જો આપણું અહીંયા ઊંધીનું છે કે અને અહીંયા આવી જાય. બાકી મરસી બધા એટલે એ ભાઈ હજુ ગેવડાને વહેલા ભૂક્કા કાઢી નાખે એવા. હાલું તમને રીંગણી બતાવી દઉં. રીંગણી છે ને પછી 1 જ મિનિટ હું રીંગણી બતાવી દઉં એટલે તમે ખુશી અને અમે ખુશ થઈ જાવ. જો રીંગણી આવી ગઈ છે આવડે. રીંગણી છે. હા ઓલી બહુ મોટી રીંગણી હતી ને બતાવું. આ જો આવડે બહુ મોટી છે. અને હું તમારે ફટાફટ પાડી લઉં. મળવી નવા વ્લોગમાં. રામ રામ ડાયરાને.